આજે આપણે જોશું માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર માર્કશીટ કઈ રીતના બનાવવી બેઝિક ફંક્શન યુઝ કરીને. સૌપ્રથમ આપણે એક્સેલ સ્ટાર્ટ કરશું. એક્સેલની અંદર જે છે આપણે સૌથી ફર્સ્ટ બેઝિક ડિટેલ્સ, સિરિયલ નંબર અથવા રોલ નંબર, નેમ, સબ્જેક્ટ, સિરિયલ નંબરની અંદર આપણી પાસે જેટલા રોલ નંબર હોય અથવા જેટલા સ્ટુડન્ટ્સ હોય એ ડિટેલ્સ આવશે. તો આની અંદર આપણે જે છે નોર્મલી કદાચ એવું થાય કે તમારી પાસે 1000 વિદ્યાર્થી છે અથવા 10 વિદ્યાર્થી છે અથવા 100 વિદ્યાર્થી છે, તો નોર્મલી આપણે શું કરતા અહીંયાથી 1 2 લખી અને અહીંયાથી ડિરેક્ટ કરતા હોય. એ જ વસ્તુ તમારી પાસે 10,000 સુધી સ્ક્રોલ કરવાની થાય, લાખ સુધી સ્ક્રોલ કરવાની થાય, તો એના માટે આપણે શોર્ટકટ જોઈશું. હોમની અંદર ફિલ, એની અંદર આવશે સિરીઝ. સિરીઝની અંદર આપણી પાસે કોલમ એટલે કે ઊભું લેવું છે. જો આડું લેવું હોય તો રોઝ. કેટલા સુધી લેવા છે? તો ધારો કે આપણી પાસે 100 સુધી લેવા છે કે 10 સુધી લેવા છે. જેવું ઓકે આપશું એટલે એટલા સુધી ઓટોમેટિકલી આવી જશે, એટલે આપણું ટાઈમિંગ બચી જશે. ત્યાર પછી આપણી પાસે નેમ, માર્કિંગ ડાયરેક્ટ લખીને ટેબ આપશે એટલે આપણું સેલ જે છે બાજુના કર્સરમાં બાજુના સેલમાં ચાલી જશે. હવે આવશે આપણી પાસે ટોટલ. આપણે જે છે અત્યારે અહીંયા સેલની અંદર બંધ છે, પ્રિન્ટર બંધ છે. હવે આની અંદર આપણી પાસે જે છે ફોર્મ્યુલા આવશે. કોઈ પણ ફોર્મ્યુલાની સ્ટાર્ટિંગ ઇક્વલ ટુની મદદથી થશે. હવે અત્યારે આપણે કઈ જગ્યાએ સમ કરવું છે? સપોઝ ધારો કે આપણે અત્યારે અહીંયા ટોટલમાં કરવું છે, તો ઇક્વલ સમ. કોઈ પણ ફોર્મ્યુલા સ્ટાર્ટ કરશો અહીંયાથી કાઉન્સ એટલે કે બ્રેકેટ, શિફ્ટ સાથે 9 દબાવશો એટલે આવશે. હવે આપણને સમ સરવાળો કર્યો છે ટોટલ, તો ક્યાંથી ક્યાં સુધી છે? તો પહેલાં તો આપણને જોવાનું કે ઇંગ્લિશના માર્ક્સ છે 84, કયા સ્ટુડન્ટના? તો આ રોલ નંબર 1ના, એટલે કે અહીંયાથી ક્યાંથી આવે છે? C2. તો એ અહીંયા સેલ એડ્રેસ આપણે બે રીતે આપી શકાશે. પહેલાં આપણે મેન્યુઅલ લઈએ તો C2, શિફ્ટ સાથે સેમિકોલન એટલે કે કોલન આવશે. કેટલા સુધી લેવું છે? તો આપણે I2 સુધી, એટલે I2 કાઉન્સ પૂરું અને એન્ટર, તો ટોટલ આવશે. હવે એ જ ટોટલ આપણે શોર્ટકટ રીતે લેવું હોય તો અહીંયા આપણી પાસે હોમની અંદર સિગ્માની અંદર સમ આવશે અને એન્ટર આપશે એટલે સમ આવી જશે. પરંતુ એના કરતાં શોર્ટકટ આપણને લેવું છે તો આપણા કીબોર્ડની અંદર આવશે અલ્ટર અને ઇક્વલ ટુ. અલ્ટર ઇક્વલ ટુ આપશે એટલે અહીંયાથી આવશે એન્ટર, ડાયરેક્ટલી ટોટલ થઈ જશે. ફરીથી એકવાર આપણે લઈ લઈએ. કીબોર્ડની અંદર આપણી પાસે અલ્ટર લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે. સ્પેસની બાજુમાં કી બટન આપેલું છે કે અલ્ટર આપેલું છે, એ પ્રેસ કરશું. અલ્ટર સાથે જે છે પ્લસની નિશાની એટલે કે ઇક્વલ ટુ બટન છે એ આપશું. તો જો આપણે અહીંયા જેવું અલ્ટર ઇક્વલ આપશું ને એટલે જ્યાં ન્યુમેરિકલ વેલ્યુ જેટલા સુધી છે ત્યાંથી કરીને અત્યાર સુધીનું જે સેલ એડ્રેસ હશે ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે અને અહીંયાથી એન્ટર આપી દો એટલે ડાયરેક્ટલી આવી જશે. ત્યાર પછી આપેલું છે મિનિમમ, તો ફર્સ્ટ આપણે ફોર્મ્યુલાથી લઈએ અને પછી આપણે ડાયરેક્ટલી લઈએ. તો ઇક્વલ
મીન કાઉન્સની અંદર સેલ એડ્રેસ ક્યાંથી કેટલા સુધી સિલેક્શન કરશો એટલે ઓટોમેટિકલી એનું સેલ એડ્રેસ આવી જશે અને એન્ટર આપી દેશો એટલે આવી જશે. આનો મિનિંગ એ રીતના થશે કે આટલી બધી વેલ્યુમાંથી ઓછામાં ઓછી જે વેલ્યુ હશે એ અહીંયા આવશે. સપોઝ ધારો કે આપણે અહીંયા કોમ્પ્યુટરની અંદર જે છે 25 કરશું તો એની મિનિમમ વેલ્યુ જે હશે એ અહીંયા અપડેટ થઈ જશે. તો આ બેનિફિટ છે ફોર્મ્યુલાનો. ત્યાર પછી આપેલું છે આપણી પાસે મેક્સ ઇક્વલ મેક્સ કાઉન્સની અંદર સિલેક્શન અને એન્ટર. એવી જ રીતે આપણે અહીંયાથી ઇક્વલ એવરેજ કાઉન્સની અંદર સિલેક્શન ક્યાંથી કેટલા સુધી સબ્જેક્ટ આપેલા છે ને એન્ટર. હવે આ ત્રણ વસ્તુ જે આપણે અહીંયાથી મિનિમાઇઝ ને લઈ જાય એ શોર્ટકટ રીતે લેવા હોય તો ફર્સ્ટ આપણને જે છે સિલેક્શન કરવું પડશે ક્યાંથી કેટલી સુધી આપણી વેલ્યુ છે. હોમની અંદર સિગ્માની અંદર મીન ઉપર ક્લિક કરી દેવાનું ડાયરેક્ટ આવી જશે. ફરીથી પાછું આપણે 7 સબ્જેક્ટ સિલેક્ટ કરી હોમની અંદર સિગ્માની અંદર મેક્સ ઉપર ક્લિક કરી આવી જશે. ફરીથી સિલેક્ટ હોમની અંદર સિગ્માની અંદર એવરેજ. એ જ વસ્તુ જો આપણને શોર્ટકટ રીતે આના કરતાં પણ લેવી હશે તો આપણે અહીંયાથી સિલેક્ટ કરશું. હવે નોર્મલી આપણે શોર્ટકટ કી યુઝ કરતા હોય કંટ્રોલ A કંટ્રોલ B એ રીતના આપણે મેન્યુઅલી શોર્ટકટ બનાવવાના થશે. એટલે અલ્ટર કીબોર્ડમાંથી પ્રેસ કરશો એટલે તમારી પાસે જે કંઈ પણ મેનુ આપેલા છે બધાની અંદર એક કી એક્ટિવેટ થશે. અત્યારે આપણી પાસે સિગ્મા કઈ જગ્યાએ છે તો હોમની અંદર છે એટલે હોમમાં H આવે છે એટલે અલ્ટર H. સિગ્મા જ્યાં છે આપણે ઓટોસમ એટલે U છે એટલે અહીંયાથી U. મિનિમમ માટે I છે એટલે I. તો આપણું આ ડાયરેક્ટ આવી જશે. અહીંયાથી આપણે શોર્ટકટ લઈ આવે તો મેક્સિમમ લેવો છે તો અલ્ટર HUM. જેવું આપણે અહીંયાથી અલ્ટર HUM આપશે એટલે ડાયરેક્ટ આવી જશે. એવી જ રીતે અલ્ટર HUA શોર્ટકટમાં તમારું એવરેજ આવી જશે. ત્યાર પછી આપેલું છે આપણી પાસે રિઝલ્ટ. રિઝલ્ટની અંદર જે છે ને આપણે કન્ડિશન આપેલી હોય ધારો કે એના મિનિમમ માર્ક્સ જે છે એ 35 થી ઉપર હોવા જોઈએ. તો 35 થી ઉપર હોય તો શું તો પાસ. 35 અથવા 35 થી ઉપર હોય તો પાસ નહીતર ફેલ. તો આવી શરત આવે જો હોય એટલે આવશે ઇફ. હવે ઇફ ની અંદર આપણે અહીંયાથી જે છે લઈએ તો ઇક્વલ ઇફ કાઉન્સની અંદર આપણે મિનિમમ ક્યાં શોધેલું છે તો અહીંયા મિનિમમ માર્ક્સ તો 80 છે પણ એ વસ્તુ કઈ જગ્યાએ છે એનું સેલ એડ્રેસ એટલે એના ઉપર ક્લિક કરે એટલે એનું સેલ એડ્રેસ આવશે. ગ્રેટર દેન ઓર ઇક્વલ એટલે કે આ વેલ્યુ મોટી છે અથવા બરાબર છે. કેટલાથી તો અહીંયા આપણે આપેલા છે 35 40 જે કંઈ પણ આપેલા હોય લઈ લેવાના. હવે જ્યારે પણ આપણે ઇફ વાળું કન્ડિશન લઈશું એટલે સ્ટેપ છૂટું આવશે. અહીંયા આપણી પાસે એનું જે છે હિન્ટ આપેલી છે કે ઇફ લોજિકલ ટેસ્ટ એટલે આપણે લોજિકલ ટેસ્ટ ડિફાઇન કરી લીધું કે K2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 35. હવે શું તો આ સ્ટેપ છૂટું કરવા માટે આપણી પાસે કોમા આવશે અલ્પવિરામ. પાછું અહીંયા તમારી પાસે લોજિકલ ટેસ્ટ પછી આવશે વેલ્યુ ઇફ ટ્રુ એટલે કે હવે તમારે જો સાચું હોય તો શું કરવું છે આપણી પાસે બે રીતે વેલ્યુ કરી શકાશે. જો તમારી પાસે આલ્ફાબેટિકલી વેલ્યુ દર્શાવી હોય તો ઇન્વર્ટેડ કોમાની અંદર લેવું પડશે. જો તમને ન્યુમેરિકલ વેલ્યુ એટલે કે 0 થી 9 ની અંદર કોઈ દર્શાવી છે તો ડાયરેક્ટ આવશે. અત્યારે આપણે લેવાનું છે પાસ એટલે કે અવતરણ ચિહ્ન ઇન્વર્ટેડ કોમાની અંદર જે કંઈ પણ આપણને વેલ્યુ લેવી છે. ફરીથી સ્ટેપ છૂટું કરવા માટે આપણે શું કરશું કોમા. જો હવે અહીંયાથી ઇફ ટેસ્ટ વેલ્યુ પછી અહીંયા વેલ્યુ ઇફ ફોલ્સ જો આ ન હોય તો શું એટલે પાછું ઇન્વર્ટેડ કોમાની અંદર ફેલ. કન્ડિશન પૂરી થઈ ગઈ કાઉન્સ પૂરું કર્યું એટલે શિફ્ટ સાથે 9. લાસ્ટ કાઉન્સ જે છે આપણું બ્લેક આવવું જોઈએ. જેટલા આપણે કાઉન્સ સ્ટાર્ટ કર્યા છે એટલા ક્લોઝ થશે. એન્ટર આપી દઈએ. અહીંયા આપણું રિઝલ્ટ આવ્યું પાસ. શું કામ તો આપણે આ વેલ્યુ જે છે મિનિમમ 35 થી અપ છે. ક્રોસ ચેક
કરીએ આપણે વર્ક કરીએ છીએ નથી કરતું, તો આપણે અહીંયા ધારો કે ઇંગ્લિશની અંદર 25 માર્ક્સ લખીને એન્ટર આપીએ તો અહીંયા આવી જશે ફેલ. શું કામ? તો અહીંયા જેવું આપણે 25 કરશે એટલે આની મિનિમમ વેલ્યુ ચેન્જ થશે, એટલે આપણી રિઝલ્ટ ચેન્જ થશે. પણ આપણને અહીંયા 35 લખીએ તો પાસ. શું કામ? કે અહીંયા આપણે કન્ડિશનમાં આપેલું છે ગ્રેટર દેન ઓર ઇક્વલ 35 અથવા 35 થી ઉપર હોય તો અહીંથી આવશે આપણી પાસે પાસ. એવી જ રીતે આપણી પાસે આવશે ગ્રેડ. તો ગ્રેડમાં કઈ રીતના આવે તો આપણે જે છે એવરેજ ઉપરથી આવશે. એવરેજ જો 70 થી ઉપર હોય તો આપણે ધારો કહીએ કે ડિસ્ટિંક્શન. અત્યારે આપણે ગ્રેડ લીધું છે, ધારો કે આપણે એ 70 થી નીચે હોય અને 60 થી ઉપર હોય ત્યાંથી બી, 50 સી અને ધારો કે એના પછી કોઈ પણ હોય તો 0 થી ઓવર 50 સપોઝ તો ડી. તો આની અંદર કેટલી કન્ડિશન સ્ટાર્ટ થશે? ધારો કે ઇફ એક વાર થશે કે 70 અથવા આ. પાછું બીજું કન્ડિશન ઇફ. તો એ રીતના હવે એને અથવામાં લેવું હશે તો પાછું ઇફ. તો 3 કન્ડિશન છે. હવે ચોથું જે છે આપણી પાસે ડી, એના અથવામાં કંઈ આપેલું નથી એટલે આપણી પાસે 3 ઇફ થશે, કારણ કે ચોથું તો અથવામાં આવી જશે કે આ ન હોય તો શું. તો એના માટે આપણી પાસે અહીંયાથી ફરીથી યુઝ કરશું ઇક્વલ ઇફ કાઉન્સની અંદર બ્રેકેટની અંદર જે છે હવે આપણે આપેલું છે શેના ઉપરથી કાઢવાનું છે તો એવરેજ ઉપરથી. તો એવરેજ આપણે ક્યાં શોધેલી છે એના ઉપર ક્લિક કરી દઈએ એટલે એનું સેલ એડ્રેસ આવી જશે ઓટોમેટિકલી. ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ, આ વેલ્યુ મોટી છે અથવા બરાબર છે કેટલાથી તો 70. સ્ટેપ છૂટું કરવા માટે અહીંયાથી આવશે કોમા. ફરીથી આપણે જે છે આખી એજ કન્ડિશન જે છે આપણે જેવું આની અંદર જેવું આપણે અહીંયાથી એક કન્ડિશન આવી કે ઇફ m2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 70, જો હોય તો શું. તો અહીંયા આપણે આપેલું છે કે 70 થી અપ હોય તો એ આપવું છે અને એ જે છે આલ્ફાબેટિકલી વેલ્યુ છે એટલે આપણે ઇન્વર્ટેડ કોમાની અંદર લેવું પડશે એ. સ્ટેપ છૂટું કરવા માટે આપણી પાસે આવશે કોમા. હવે અહીંયા આપેલું છે કે વેલ્યુ એ ફોલ્સ, કે જો આ ન હોય તો. હવે આપણી પાસે કેવું છે કે અહીંયા આપણી પાસે આ એક કન્ડિશન પૂરી થઈ ગઈ, એના પછી ફરીથી આપણને ઇફ યુઝ કરવાનું છે. પાછું આપણે લેશું ઇફ કાઉન્સની અંદર આખે આખું ફોર્મ્યુલા રિપીટ થશે જે m2 એટલે કે આ જ વેલ્યુ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 70 ની જગ્યાએ આપણી પાસે જે છે 60. સ્ટેપ છૂટું કરીએ કોમા ઇન્વર્ટેડ કોમાની અંદર 60 ની સામે જે વેલ્યુ આપણે દર્શાવી છે તો બી. ફરીથી સ્ટેપ છૂટું કરવા માટે કોમા ઇફ પાછું m2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 60 ની જગ્યાએ આપણને જે આપેલા છે 50 ઇનર કોમાની અંદર સી. હવે 50 ને આપવામાં પાછું આપણી પાસે બીજું ઇફ નથી એટલે કે આપણે 3 જ કન્ડિશન હતી એટલે અહીંયા 3 કન્ડિશન આપણે આવી ગઈ ઇફ અને ઇફ. સ્ટેપ છૂટું કરવા માટે કોમા. હવે ન હોય તો શું કે આ ચારેય આપણે જે 3 કન્ડિશન આવે છે એના સિવાયની જો વેલ્યુ આવે તો ઇનવર્ટેડ કોમાની અંદર ડી. હવે કેટલા કાઉન્ટ્સ ઓપન કર્યા છે આપણે તો અહીંયાથી એક કન્ડિશન, અહીંયાથી બીજી કન્ડિશન અને અહીંયાથી ત્રીજી કન્ડિશન. કદાચ આપણને એ યાદ ન રાખવું હોય તો સિમ્પલ શિફ્ટ સાથે નવું જે આપણે બ્રેકેટ ક્લોઝ કરશું, લાસ્ટ બ્રેકેટ જ્યારે બ્લેક કલરનું આવી જાય ત્યારે આપણને એન્ટર આપી દેવાનું. અહીં આપણું ગ્રેડ આવશે. અત્યારે જે છે આપણે એવરેજ 70 થી અપ છે એટલે ગ્રેડ એ આવે છે. જેવું આપણે એવરેજમાં જે છે 70 થી નીચે લેશું અને 60 થી અપ લેશું તો ગ્રેડ ચેન્જ થઈ ગયું. ફરીથી આપણે જે છે 50 થી ઉપર અને 60 થી નીચે લેશું એટલે ગ્રેડ સી થઈ ગયું અને 50 થી નીચે લઈએ એટલે ગ્રેડ ડી થઈ ગયું. એ ટૂંકમાં આપણી બધી કન્ડિશન વર્ક કરે છે એ ચેક કરી શકાશે. ત્યાર પછી આપેલું છે રેન્ક. રેન્કમાં જે છે આપણે આ બધા સ્ટુડન્ટ્સમાંથી કેટલામો નંબર આવે છે એના માટે આવશે. પરંતુ અત્યારે રેન્ક માટે જે છે આ જે બધા સ્ટુડન્ટ્સનું પહેલાં આપણને શોધી લેવું પડશે કે
કે કેટલા સુધી છે. તો હવે આપણે નોર્મલી કઈ રીતના હોય કે અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંયાથી ડિરેક્ટ કરતા હોઈએ છીએ. હવે અત્યારે આપણે એનો શોર્ટકટ યુઝ કરશું કે અહીંયા જે છે આપણી પાસે લખાણ છે કેટલા સુધી છે, 10 સુધી છે. તો જેવું તમે સિલેક્ટ કરી અહીંયાથી રાઈટ સાઈડમાં જે આપણે કોર્નર આવે છે એનાથી ડબલ ક્લિક, અહીંયાથી જે છે આપણે ડબલ ક્લિક કરવાની થશે. જેવું ડબલ ક્લિક કરશો એટલે જેટલે સુધી તમારું લખાણ છે એટલા સુધી જે છે આ ફોર્મ્યુલા આવી જશે. બીજી રીતે લેવું હોય તો આપણે શિફ્ટ સાથે ડાઉન કેટલા સુધી જવું છે અને કંટ્રોલ સાથે ડી એટલે કે ફિલ ડાઉન, તમારી માર્કશીટ ડાયરેક્ટલી ઇઝીલી ક્રિએટ થઈ જશે. હવે કન્ડિશનમાં શું ચેન્જીસ કરવાનું છે, ધારો કે અહીંયાથી જે આપણી પાસે નામ હોય ડેટા અપડેટ થઈ ગયું. એવી જ રીતે આપણને જે છે માર્ક્સ અપડેટ કરી નાખો. જેવું વેલ્યુ ચેન્જ કરશો એટલે આપણી પાસે આ એવરેજ, ટોટલ એ બધી વેલ્યુ જે છે ચેન્જ થતી આવશે. જેવું આપણે અહીંયાથી નાખશું વેલ્યુ એ પ્રમાણે આવતી જશે. હવે આ બધી વેલ્યુ ચેન્જ કર્યા પછી જે છે આપણને ધારો કે અત્યારે આપણે કોઈકને ફેલ દર્શાવીએ, જેવું ફેલ કરશે ને એટલે અહીંયા જે છે એ રિઝલ્ટમાં ફેલ આવી જશે. અહીંયા આપણું ગ્રેડ, હવે ગ્રેડમાં કઈ રીતના છે કે અહીંયાથી જે છે બધા આપણી વેલ્યુ જે છે એના એવરેજ જે છે એ 80 અપ જાય છે. પરંતુ આની અંદર શું મેઇન છે કે જેવું અહીંયા ફેલ છે તો આ એવરેજ પણ ના આવવું જોઈએ ને ગ્રેડ પણ ના આવવું જોઈએ. આના માટે આપણે જે ફોર્મ્યુલા લખેલું છે એની અંદર એક ફોર્મ્યુલામાં સુધારો થશે. ઇફ કાઉન્સની અંદર કઈ વેલ્યુ, તો આપણે જે રિઝલ્ટ શોધેલી છે એટલે કે N2 ઇઝ ઇક્વલ ટુ ફેલ. જો N2 માં ફેલ લખેલું હોય તો સ્ટેપ છૂટું, તો શું, તો સ્ટાર્ટ સ્ટાર્ટ સ્ટાર્ટ. ના હોય તો પાછું જે આપણે એવરેજ લખેલું છે અને એન્ટર આપીએ. હવે આને સિલેક્ટ કરી કંટ્રોલ ડી કરશું એટલે અહીંયા થઈ જશે. જો ફેલ છે એટલે સ્ટુડન્ટ્સની એવરેજ નહીં આવે. સેમ એ જ રીતના આપણી પાસે ગ્રેડ માટે આવશે ઇક્વલ F2 કરશું એટલે આપણે જે ફોર્મ્યુલા લખેલી છે એનામાં એડિટિંગ આવશે. એની અંદર આપણે આગળ સ્ટાર્ટિંગ લઈ ઇફ N2 એટલે કે જ્યાં રિઝલ્ટ આપણે શોધેલું છે ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટ કોમાની અંદર ફેલ હોય તો શું, તો પાછું ફરીથી સ્ટાર્ટ 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 કોમા અને લાસ્ટમાં એક કાઉન્સ ક્લોઝ થઈ જશે. તો આ રીતના આપણે જે છે અહીંયાથી થશે. હવે અહીંયાથી જે છે આપણે ઇફ કાઉન્સ ફેલ, હવે અહીંયાથી જે છે અહીંયાથી આપણે ઇફ ઇનર કોમાની અંદર N2 ઇઝ ઇક્વલ ટુ ફેલ, તો આ હોય તો શું, તો અહીંયાથી જે આપણે કન્ડિશન આપેલી છે હવે આ વેલ્યુ દર્શાવી છે આપણે સ્ટાર્ટ એટલે કે આલ્ફાબેટિક વેલ્યુ છે. હવે અહીંયા આપણે ઇનર કોમા સ્ટાર્ટ કર્યું છે ને અહીંયા ઇનર કોમા ક્લોઝ નથી કર્યું એટલે એ એરર દર્શાવશે. એટલે આપણે પાછું અહીંયાથી ઇનર કોમા ક્લોઝ કરી અહીંયા લાસ્ટ કલર આવી જશે એટલે આપણે સમજી લે હવે કોઈ મિસ્ટેક નથી અને એન્ટર આપી દઈશું. હવે સિલેક્ટ કરી કંટ્રોલ ડી ફિલ ડાઉન એટલે તમારી પાસે જે વેલ્યુ છે એ ગ્રેડ જો ફેલ હશે તો નહીં આવે. સપોઝ કોઈ પણ આપણે અહીંયાથી ફેલ કરશું તો આ રીતના ફેલ આવી જશે, તમારી એવરેજ પણ નહીં આવે અને ગ્રેડ પણ નહીં આવે. ઓકે, કદાચ સપોઝ આપણે એમ કીધેલું હોય કે તમારે જે રિઝલ્ટ ફેલ હોય એને રેડ કલરથી દર્શાવો એટલે કે એના માટે આપણી પાસે કન્ડિશનલ ફોર્મેટિંગ આવશે. જેટલા એરિયામાં તમને કન્ડિશનલ ફોર્મેટિંગ યુઝ કરવું હશે એટલા એરિયાને સિલેક્ટ કરવું પડશે. હોમ ટેબની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર હાઇલાઇટ સેલ્યુલસ એની અંદર આપણી પાસે ઇક્વલ ટુ કે તમારે કયા પ્રકારની કન્ડિશન છે એના પ્રમાણે આ ઓપ્શનની અંદર જવું પડશે. અત્યારે આપણે ઇક્વલ ટુ કઈ વેલ્યુ કીધેલી છે કે ફેલ,
તો જે કલર અહીંયાથી બાય ડિફોલ્ટ અહીંયા રેડ આપેલું છે, કદાચ એના સિવાય કોઈ ફોર્મેટિંગ આપેલી હોય તો અહીંયાથી ક્લિક કરી કસ્ટમ ફોર્મેટ, એટલે કે આપણી પાસે એક ડાયલોગ બોક્સ આવશે. એ ડાયલોગ બોક્સની અંદર અહીંયાથી તમને કલર ક્યાં દર્શાવવા છે, અહીંયાથી ફોન્ટ સ્ટાઇલ સાઇઝ કઈ રાખવી છે, બધું સેટ કરી શકાશે. અત્યારે આપણે કેન્સલ કરીને જે બાય ડિફોલ્ટ છે એ આપીએ. ઓકે, હવે આનાથી શું બેનિફિટ થશે? સપોઝ ધારો કે આ વિદ્યાર્થી ફેલ છે, એને આપણે અહીંયાથી ધારો કે પાસ કર્યા તો આ કલર ઓટોમેટિકલી નીકળી જશે. બીજા કોઈ સ્ટુડન્ટ્સમાં નાખશો એટલે ઓટોમેટિકલી કલર આવી જશે. તો આ કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ છે. હવે આપણે જે છે રેન્ક આપણે બાકી તો એ જોઈ લઈએ કે ખાસ રેન્કમાં કઈ રીતના છે. ઇક્વલ રેન્ક કાઉન્ટ્સની અંદર હવે રેન્ક જે છે આપણે ટોટલ ઉપરથી કાઢશું એટલે ટોટલનું સિલેબસ કોમા, એટલે કે આ સ્ટુડન્ટ્સનો નંબર કેટલામાંથી, તો ફરીથી આપણે કોમા કર્યા પછી આ સિલેબસ બધું સિલેક્ટ કરવું પડશે કે આનો નંબર આ 10 સ્ટુડન્ટ્સમાંથી, એટલે કે J2 થી J11 એનો સિલેબસ પોતે આવી જશે અને એન્ટર આપી દેશે એટલે રેન્ક બતાવશે કે આ 10 સ્ટુડન્ટ્સમાંથી આનો થર્ડ રેન્ક છે. ફરીથી આપણે લઈને આવ્યો કે ઇક્વલ રેન્ક કાઉન્ટ્સની અંદર કોનો નંબર, તો આ સ્ટુડન્ટ્સનો નંબર કોમા કેટલા સ્ટુડન્ટ્સમાંથી, તો જે આપણે ફર્સ્ટ સ્ટુડન્ટ્સ છે એને પણ કાઉન્ટમાં લેવું પડશે અને એન્ટર આપશું. ઓકે, તો હવે આપણે એમ થશે કે આમાં આપણે જે છે અહીંયાથી કંટ્રોલ ડી કરતા સિલેક્ટ કરીને કંટ્રોલ ડી તો આવી જતું. એ જ વસ્તુ આપણે આની અંદર યુઝ કરીએ કંટ્રોલ ડી તો આપણો આ જે આન્સર જે છે રોંગ થશે. શું કામ? તો અહીંયા આપણે જે છે સેલ એડ્રેસ જે છે J2 થી J11 એટલે કે આનો નંબર કેટલામાંથી, આ 10 માંથી આવ્યો. હવે આનો નંબર કેટલામાંથી આવશે, તો આ 9 માંથી, કારણ કે એક જે છે વેલ્યુ નીકળી જશે, બ્લેન્ક વેલ્યુ એડ થતી જશે. એટલે કે જ્યારે વર્ટિકલ તમારું સેલ એડ્રેસ આપેલું હોય તો એના માટે આપણે ફોર્મ્યુલામાં થોડુંક સુધારો આવશે. ફોર્મ્યુલાની અંદર આપણે F2 કરશું એટલે સુધારો થઈ શકશે. હવે કઈ વેલ્યુ આપણને ચેન્જ નથી કરવી, તો આપણને જે છે J2 એટલે કે આપણને લોક કરવું છે. સેલ એડ્રેસ લોક કરવા માટે આપણી પાસે શિફ્ટ સાથે 4 એટલે કે ડોલરની નિશાની આવશે. એબ્સોલ્યુટ સેલ એડ્રેસ કહેવાશે એને. ત્યાર પછી 11 જે અને 11 એટલે કે કોલમના નામ અને રોના નંબરની વચ્ચે ડોલરની સાઇન આપણે એડ કરશું. હવે એન્ટર આપશું ને હવે જે કંટ્રોલ શિફ્ટ ડી કરશું, આપણે કંટ્રોલ ડી કરશું એટલે આપણું પ્રોપર આન્સર આવશે. હવે છેલ્લે આપણે F2 કરશું ને તો એ તમારું સેલ એડ્રેસ કોમન જ રહેશે, બદલશે નહીં. તો આ રીતના આપણે રેન્ક આવશે. હવે રેન્ક આવી ગયું, અત્યારે આપણે જે છે લખાણ આવ્યું. હવે ખાસ આપણે જે આટલું કર્યું છે તો હવે આને એક પેજમાં સેટિંગ કરીને પ્રિન્ટ આઉટ જેવું લેવું હોય, સેટ કરવું હોય તો કઈ રીતના થશે? તો ફર્સ્ટ તો આપણે કંટ્રોલ F2 કરશું એટલે એનું પ્રિન્ટ પ્રિવ્યુ દેખાશે, કેવું દેખાશે. તો અત્યારે અહીંયા આપણને દેખાય છે કે તમારે 2 પેજ છે ને આટલું એક પેજમાં આવે છે. તો આપણે શું કરશું, પહેલાં તો જે છે પેજ લેઆઉટની અંદર ઓરિએન્ટેશન, એની અંદર લેન્ડસ્કેપ, એટલે કે અત્યારે જો અહીંયા લાઈન દેખાય છે H સુધી એટલે કે હિન્દી સુધી આપણું લખાણ આવે છે. જેવું આપણે અહીંયાથી લેન્ડસ્કેપ કરશું એટલે આ લાઈન તમારી જે છે M સુધી આવી ગઈ એટલે ઓટોમેટિકલી તમારું પેજ આડું થશે એટલે તમારું લખાણ વધારે આવશે. પરંતુ અત્યારે જો આપણે જે કંઈ પણ પ્રિન્ટ પ્રિવ્યુ જોઈએ છે એમાં બોર્ડર ક્યાંય નથી દેખાતી, એટલે કે અહીંયા લાઈન દેખાય છે પણ ત્યાં પ્રિન્ટમાં નથી દેખાતી. એના માટે આપણે શું કરવું પડશે, પહેલાં તો કંટ્રોલ A સિલેક્ટ ઓલ થશે. હવે આપણે કંટ્રોલ A કરશું તો એ પ્રમાણે પણ મને શું કરવું છે કે ખાલી જેટલે અહીંયા ડેટા છે એટલા સુધી લેવું છે. એટલે કંટ્રોલ શિફ્ટ ડાઉન એરો કી એટલે જેટલા સુધી લખાણ છે એ જ કોલમમાં એટલા સુધી જશે. હવે કંટ્રોલ શિફ્ટ રાઈટ એરો કી એટલે જેટલે સુધી છેલ્લી કોલમ સુધી જશે. અહીંયાથી આપણે લેશું હોમની અંદર ઓલ બોર્ડર્સ, લાઈન આવી જશે. કંટ્રોલ F2 કરો એટલે દેખાશે. પરંતુ અત્યારે એવરેજ સુધી આવે છે. તો અત્યારે આપણી પાસે પાસ, ગ્રેડ અને રેન્ક 3 ડેટા નથી આવતા. હવે બીજી વસ્તુ કે પેજ સેટઅપ, એની અંદર આપણી પાસે સાઇઝ, આપણું પેજ જે છે લેટર લીગલ A4 કયો છે, તો નોર્મલી અહીંયા A4 આપેલું જ છે એટલે એ ઓકે છે. હવે એ A4 ઓકે હોય તો આપણે માર્જિન એરિયા આવે લેફ્ટ, રાઈટ, ટોપ અને બોટમ.
એના માટે આપણને જે છે અહીંયાથી માર્જિનની અંદર જે છે નોર્મલ, વાઇડ અને નેરો, આ બાય ડિફોલ્ટ નેરોમાં અહીંયા જે છે આપણે આપેલું છે કે મિનિમમ જે સાઇઝ રાખવી હોય એ જેવું આપણે કરશું એટલે અહીંયાથી રિઝલ્ટ સુધી આવી ગયું છે, બરાબર. તો હવે એના પછી કેટલું વધે છે, તો આપણી પાસે વધે છે ગ્રેડ અને રેન્ક. હવે આપણી પાસે આ જે કોલમ છે, આ બધી કોલમની અંદર આપણી પાસે જે વેલ્યુ છે ને એ 2 થી 3 ડિજિટમાં છે. એટલે આપણે હોમની અંદર ફોર્મેટની અંદર કોલમ વિથ, કોલમની વિથ નોર્મલી 8.43 હોય છે. અત્યારે આપણે ધારો કે 6 આપીએ એટલે આપણું લખાણ પણ આવી ગયું અને કોલમની પહોળાઈ ઓછી થઈ જશે એટલે આપણું બધું લખાણ આવી જશે. ઓકે, હવે આપણે એનું કંટ્રોલ F2 પ્રિન્ટ કરી દઈશું એટલે આપણું બધું લખાણ એક જ પેજમાં આવી જાય છે. પણ કદાચ હવે આપણે એમ કે તમે જે માર્કશીટ બનાવી છે કે તમે જે કંઈ પણ ટેબલ બનાવ્યું છે એની ઉપર હેડિંગ ઉમેરો, તો અત્યારે આપણી પાસે એની અંદર કઈ જગ્યા આપેલી નથી. અત્યારે આપણે શું કરશું, તો જેની આગળ આપણને લાઈન ઉમેરવી છે એના ઉપર ક્લિક કરશે એટલે આપણે નંબર 1 ઉપર ક્લિક કર્યો. પહેલાં આપણે મેન્યુઅલી લઈએ, એના પછી શોર્ટકટ કીધી જોઈશું. તો હોમની અંદર ઇન્સર્ટ સેલ અને ઇન્સર્ટ સેલ ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણી પાસે આખી રો સિલેક્ટ થયેલી છે એટલે આખી લાઈન નીચે આવી જશે. હવે એ જ વસ્તુ શોર્ટકટ રીતે લેવી હોય તો ફર્સ્ટ તો આપણે અહીંયા કર્સર રાખ્યું, શિફ્ટ સ્પેસ આપશું એટલે આપણી આખી રો સિલેક્ટ થશે. કંટ્રોલ શિફ્ટ પ્લસ આપશું એટલે આખી લાઈન જે છે એ એડ થઈ જશે. હજી એડ કર્યું છે કંટ્રોલ શિફ્ટ પ્લસ, રો એડ થઈ શકશે. હવે આને આપણને જે છે હેડિંગ આપવું છે તો આપણે શિફ્ટ સાથે સિલેક્ટ કરશું. હવે જેટલા પણ સેલ છે મર્જ કરવા છે આપણે એટલે અહીંયા હોમમાં મર્જ એન્ડ સેન્ટર આવશે. આપણે એ જ વસ્તુ શોર્ટકટ રીતે લેવું હોય તો જેમ આપણે પહેલાં લીધું અલ્ટર H વાળી શોર્ટકટ કે અલ્ટર HMC એટલે તમારું શોર્ટકટ રીતે થઈ જશે, તમારું ટાઈમ સેવિંગ થઈ શકશે. હવે જે કંઈ પણ આપણને વેલ્યુ એડ કર્યું છે હવે શું વસ્તુ છે તો એ એડ કર્યું છે એટલે પાછું આપણે અહીંયાથી સિલેક્ટ કરી. હવે ફરીથી આપણને જે છે મર્જ ન કરવું હોય તો આપણે જે ઉપર કર્યું છે એ જ કંટ્રોલ D એટલે કે ફિલ ડાઉન, તો તમારું જે લખાણ છે એ આવી જશે. ખાલી આપણે અહીંયાથી ચેન્જ કરી દઈએ. ઓકે, હવે આની જે છે સાઇઝ નાની મોટી તો જે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ એ પ્રમાણે થઈ શકશે. કદાચ આપણને એમ કે તમારી માર્કશીટની અંદર તમારી કોઈ પણ લોગો એડ કરો તો એના માટે આપણને જે છે ઇન્સર્ટની અંદર જો પિક્ચર કીધેલો હશે તો આપણે લોગો હશે તો પિક્ચર, જો ક્લિપ આર્ટ એડ કરી હશે તો એ પ્રમાણે ક્લિપ આર્ટ એડ કરી શકાશે. અત્યારે આપણે સપોઝ પિક્ચર તરીકે લઈએ છીએ. પિક્ચરની અંદર આપણે સપોઝ અહીંયાથી જો આપણને ફાઇલનું નામ યાદ હોય તો અહીંયાથી સિલેક્ટ કરશો એટલે આવી જશે. અહીંયાથી જે લોગો જોઈતો એના ઉપર ક્લિક કરી ઇન્સર્ટ આપી. જેવું આપણે ઇન્સર્ટ આપશું તો ફાઇલ આપણી જે કંઈ પણ ઇમેજ હશે અહીંયા એડ થશે. હવે અત્યારે આપણે જેવું એડ કરશું એટલે આ લોગો મોટી સાઇઝમાં છે, પરંતુ જ્યારે પણ આ પિક્ચર સિલેક્ટ થયેલું હશે તો ઉપર ફોર્મેટ નામનું એક ટેબ આવશે. એની અંદર અહીંયા સાઇઝ આપેલી છે તો આપણે અત્યારે અહીંયા 8.5 છે એની જગ્યાએ 0.5 કરીએ, એન્ટર આપીએ એટલે પિક્ચર નાનું થઈ જશે. અથવા એ જ વસ્તુ આપણે આ પોઈન્ટ આપેલા છે ડોટ્સ એના ઉપરથી પણ નાનો મોટો થઈ શકશે. હવે અત્યારે જો આપણે જે લખાણ છે આપણું લોગો દેખાય છે તો લખાણ નીકળી જાય છે. તો એના માટે આપણે શું કરશું, આ જે રોની હાઇટ છે એ મોટી કરી દઈશું. હવે અત્યારે જે આપણે કોલમની હાઇટ ને વિથ અને રોની હાઇટ છે અહીંયાથી પણ શોર્ટકટ રીતે મોટી થઈ શકશે. બે લાઇનની વચ્ચે સિલેક્ટ કરી અને ખેંચી લે એટલે આ રીતના થઈ જશે. આને આપણે સેન્ટર અલાઇનમેન્ટ રાખી દઈએ એટલે આપણો લોગો પણ આવી ગયો અને કન્ટેન્ટ્સ પણ આવી ગયું. કંટ્રોલ F2 આપશો એટલે પ્રિન્ટ પ્રિવ્યુ દેખાશે એટલે હવે આપણું લોગો આવી ગયું, હેડિંગ આવી ગયું, પરંતુ હજી આપણે એને થોડુંક એટ્રેક્ટિવ કરવું છે. તો એના માટે
જે છે નોર્મલી આપણે અહીંયા જઈએ તો અહીંયાથી ફોર્મેટ એઝ ટેબલ ને એ સિલેક્ટ કરી શકાશે. પણ અત્યારે આપણે શોર્ટકટ કીની મદદથી લઈએ Ctrl+L. જેવું Ctrl+L આપશે એટલે આપણું બધું સિલેક્શન આવશે. એટલે આપણે શું કરવું પડશે કે આપણે ક્યાંથી કેટલા સુધી સિલેક્ટ કરવું છે. અમને તો આટલા એરિયાની જ ફોર્મેટિંગ કરવું છે. ફરીથી અહીંયાથી ક્લિક કરી માય ટેબલ હેઝ હેડર, એટલે કે આપણને કહી દેવાનું છે કે અમારી ટેબલમાં હેડિંગ આપેલા છે. નહીં આપીએ તો નવું કોલમ બધામાં જે છે હેડિંગ 1 2 3 8 થયેલા આવશે. ઓકે આપી દેશું એટલે બાય ડિફોલ્ટ આપણે જે છે આ રીતના તૈયાર સ્ટાઇલ આવી જશે. એ જ વસ્તુ જો આપણને અહીંયાથી ન કરવી હોય તો આપણી પાસે સિલેક્ટ કરી અહીંયાથી ફોર્મેટેજ ટેબલની અંદર અહીંયાથી જે સ્ટાઇલ આપણને રાખવી હોય એ સિલેક્ટ કરી અને ઓકે આપી શકાશે. એટલે આ રીતના રેડીમેડ થઈ જશે. Ctrl+F2 કરશું એટલે એનું પ્રિવ્યુ દેખાશે. હવે લાસ્ટમાં આપણે જે કંઈ ફોર્મ્યુલા લખ્યા છે એ ફોર્મ્યુલા આપણે નીચે એડ કરી દઈએ એટલે આપણને યાદ રાખવા કામ આવે. તો અત્યારે Ctrl+Z કરશું એટલે આપણી જે ઇફેક્ટ છે એ કાઢી નાખશું. હવે આપણે આ જે ટોટલ મિનિમમ મેક્સિમમ અને એવરેજ માટે ફોર્મ્યુલા લીધા છે. ફર્સ્ટ આપણે જે છે આ રિબન જે છે એને હાઇડ કરી દઈએ એટલે આપણી સ્ક્રીન દેખાય. હવે અત્યારે આ ફોર્મ્યુલા જે આપણે લઈ લીધા છે કન્ડિશન એટલે ડિલીટ કરી દઈએ. અહીંયાથી મર્જ કાઢી નાખીએ. હવે કઈ વેલ્યુ છે તો ટોટલ મિનિમમ મેક્સિમમ. તો આપણે શું કરશું શોર્ટકટ લેશું. અહીંયાથી સિલેક્ટ કરી Ctrl+C કોપી. કઈ જગ્યાએ આપણને રાખવા છે તો અહીંયા રાખવા છે તો અહીંયા આપણે Ctrl+Shift Alt Ctrl+V પ્રેસ કરશું એટલે એક ડાયલોગ બોક્સ આવશે પેસ્ટ સ્પેશિયલ. એની અંદર આપણે આપશું ટ્રાન્સપોઝ અને ઓકે આપી દઈશું. એટલે આપણને આ બીજી વાર લખવાની મહેનત બચશે અને જે આડી લાઈનમાં કોપી થયેલો હશે તો ઊભું આવી જશે અને ઊભું હશે તો આડું આવી જશે. હવે આપણે ફોર્મ્યુલા ટોટલની અંદર કઈ ફોર્મ્યુલા યુઝ થયેલી છે તો આપણે શું કરશું અત્યારે શોર્ટકટ યુઝ કરી ઇક્વલ જે છે જ્યાં ફોર્મ્યુલા લખેલું છે એના ઉપર F2 પ્રેસ કરી દઈએ અને આ ફોર્મ્યુલાને Ctrl+C કોપી કરી લઈએ. હવે જેવું આપણે અહીંયાથી Ctrl+V પેસ્ટ કરશું તો આપણે જે છે અહીંથી Ctrl+C ક્યાં રાખવું છે ત્યાં જ્યાં રાખવું હોય ત્યાં કર્સર રાખી Ctrl+V. પણ અહીં શું થાય છે કે આપણને ટોટલ દેખાડી છે. આપણને તો ફોર્મ્યુલા દર્શાવી છે એટલે આપણી પાસે જે છે એપોસ્ટ્રોફી આપણે જે છે સિંગલ કોલન આવશે. એનો કોમા જે આવે છે આપણે સિંગલ લેશું. જે આપણે એન્ટરની બાજુમાં આપેલું છે સેમિકોલનની બાજુમાં. હવે Ctrl+V એટલે એનાથી શું થશે કે તમે જે ફોર્મ્યુલા લખેલું છે એ ફોર્મ્યુલા તમને ડાયરેક્ટલી દેખાશે. અત્યારે આપણે અહીંયા સમ લખેલું છે તો કઈ રીતના આવ્યું તો આનું સેલ એડ્રેસ આવી ગયું કે ઇક્વલ સમ C4 થી I4 લખશો એટલે તમારું આ ટોટલ આવે. હવે આપણે શું કરશું કે આ જ ફોર્મેટિંગ આપણને રાખવી છે આ બધામાં એટલે આપણે અત્યારે Ctrl+D કરી દઈશું. Ctrl+D કરશો એટલે શું થશે આપણી પાસે આ ફોર્મ્યુલાની જે ઇફેક્ટ છે ફોર્મેટિંગ એ આવી જશે. હવે મિનિમમમાં તો સેમ એ જ વસ્તુ આપણે F2 કરી Ctrl+C ક્યાં રાખ્યું છે ત્યાં Ctrl+Shift+V કરી Alt Ctrl+V કરીને આપણે પેસ્ટ ટેક્સ્ટ તરીકે લેવું છે તો એ પ્રમાણે આવશે. અથવા જે આપણે મેન્યુઅલી કરીએ છીએ F2 કરી અહીંયાથી જે વેલ્યુ છે એ Ctrl+V ચેન્જ થઈ જશે. ફરીથી મેક્સમાં કોપી અહીં આપણે પેસ્ટ એવરેજ કોપી પેસ્ટ. ખાસ યાદ રાખજો અહીંયા એવરેજમાં આપણે
વચ્ચે ફેલ હોય તો એવરેજ ન દેખાય એના માટે આગળ ઇફ યુઝ કર્યું છે. બાકી નોર્મલી આપણે જે છે એવરેજ જે ફંક્શન યુઝ થાય છે એ આવશે. રિઝલ્ટની અંદર ફરીથી આપણે F2 કરી કોપી કરી પેસ્ટ ગ્રેટ પેસ્ટ અને રેન્ક. આ બધા ફોર્મ્યુલાની અંદર જો અત્યારે આપણે આ લાઈન જે છે એક સરખી ક્લિયરલી દેખાતી નથી એટલે આપણે શું કરશું, આ બધાને સિલેક્ટ કરી અલ્ટર HOA એટલે કે ઓટો ફિટ રો હાઇટ જેની જેટલી જગ્યા જોઈતી હશે એના પ્રમાણે ફિટ થઈ જશે. હવે આપણે જે છે અહીંયાથી ચેક કરીએ. અત્યારે આપણે જે છે કંટ્રોલ સ્ક્રોલ કરી દઈએ એટલે આપણી સ્ક્રીન આખી દેખાશે. ફરીથી ટોટલ મિનિમમની સામે જે આ વેલ્યુ છે એ તમારા કોમ્પ્યુટરમાં જે તમે લખશો એ પ્રમાણે, પણ જ્યાં C4I4 લખેલા છે એ સેલ એડ્રેસ છે. એવું કમ્પલસરી નથી કે તમે C4I4 લખવાનું છે. સપોઝ તમે જે છે હવે અહીંયા નવું નામ એડ કરો છો અને આની અંદર વેલ્યુ એડ કરો છો બરાબર, તો જો અહીંયા એનો સેલ એડ્રેસ ચેન્જ થઈ જશે C4I4 C14 અને I14. એટલે આ સેલ એડ્રેસ તમારી સીટમાં જે તમારું સેલ એડ્રેસ આવતું હશે એના પ્રમાણે આવશે. મેઇન આપણને જે છે આ ફોર્મ્યુલા કઈ રીતના સ્ટાર્ટ થાય છે, કઈ રીતના એનો સેલ એડ્રેસ આપવાનું છે, આ રેફરન્સ માટે આ છે. જ્યારે આપણે આ વેલ્યુ પાછળથી એડ કરી છે તો જો આપણી પાસે રેન્કમાં એરર આવશે. શું કામ? તો આ સેલ એડ્રેસ જે છે આપણે અહીંયા આવે છે ને આપણે બાકીના નંબર સાઈડમાં આવે છે. એટલે અહીંયા જે છે આપણે અહીંયાથી ધારો કે J4 થી J14 કર્યું તો એનો રેન્ક શો કરશે. અત્યારે આપણી પાસે આ વેલ્યુ ફરીથી કાઢી નાખીએ તો ડિલીટ. જેવું ડિલીટ કર્યું તો લખાણ તો ચાલી ગયું, આ બોર્ડર દેખાય છે. એટલે આપણે શું કરશું, આને સિલેક્ટ કરી હોમની અંદર બોર્ડરની અંદર નો બોર્ડર અથવા શોર્ટકટ કી આવશે અલ્ટર HBA. હવે આપણને એમ થાય કે આ પેલી જે કંટ્રોલ F2 કરીએ છીએ એટલે ફરતે જે બોર્ડર છે એ થોડીક હાઇલાઇટ દેખાય અથવા કસ્ટમ બોર્ડર કર્યું છે. તો એના માટે આપણી પાસે આવશે હોમની અંદર અહીંથી થિક બોર્ડર બોક્સ. કસ્ટમ કર્યું હશે તો આપણે અહીંયાથી વધારાના મોર બોર્ડર્સની અંદર ઓપ્શન જશે. અત્યારે આપણે થિક બોર્ડર લઈએ. સેમ એ જ રીતના આપણે ધારો કે આ ફર્સ્ટ લાઇનને પણ આપી દઈએ હોમ, અહીંયાથી થિક બોર્ડર, કંટ્રોલ F2. પરંતુ હજી આપણે આની અંદર શું ચેન્જીસ થઈ શકે, તો જો આપણી પાસે આ વેલ્યુ છે ન્યુમેરિકલ વેલ્યુ છે ને બધી રાઈટ સાઈડ છે, તો બાકીનું જે લેફ્ટ સાઈડમાં આપણી પાસે આ લખાણ છે વેસ્ટેજ જગ્યા વેસ્ટેજ થાય છે. એટલે આપણે શું કરશું, અહીંયાથી આ જેટલી વેલ્યુ છે હોમની અંદર સેન્ટર અને અહીંયાથી સેન્ટર, એટલે કે કોલમ અને રોની હાઇટ નાની મોટી થશે તો પણ આ લખાણ સેન્ટરમાં જ આવશે. સેમ એ જ રીતના આપણે અહીંયાથી આ વેલ્યુને પણ સેન્ટરમાં લઈ લઈએ હોમ સેન્ટર. તો આ રીતના આપણે જે છે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર બેઝિક કમાન્ડ યુઝ થઈ શકશે. હવે આપણને આની પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો હજી આપણે જે છે આને સેન્ટર અલાઇનમેન્ટ આપી દઈએ, હોમ ટેબ સેન્ટર અલાઇનમેન્ટ. હવે આની પ્રિન્ટ કાઢવા માટે આવશે કંટ્રોલ P શોર્ટકટ કી. અહીંથી તમારી પાસે જે પ્રિન્ટર ઇન્સ્ટોલ હોય એ સિલેક્ટ કરવાનું. અહીં આપણી પાસે બતાવે છે કે આ રીતના પ્રિન્ટ નીકળશે. અહીંયાથી લેફ્ટ માર્જિન તમારું ટોપમાં અને એ રીતના આવશે. કેટલી પ્રિન્ટ કાઢવી છે તમારી પાસે, 1, 2 જે પ્રિન્ટ કાઢવી હોય એ આવશે બરાબર. તો
અને અહીંયાથી આપણે પ્રિન્ટ ડાયલોગ બોક્સ ઉપર ક્લિક કરી શકાશે. જેવું આપણે પ્રિન્ટ ડાયલોગ બોક્સ ઉપર ક્લિક કરશું એટલે પ્રિન્ટ નીકળશે.